નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરત ખાતેથી સમાચાર મળી રહ્યા છે। સતીશ મરાઠી હત્યા કેસમાં મોટો વળાંક સામે આવ્યો। મુખ્ય આરોપી રાહુલ મંડળ સુરત લાવવામાં આવ્યો છે। રાજકોટથી ટ્રાન્સફર વોરંટ આધારે કસ્ટડી લેવામાં આવી। આરોપીને સુરત જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। પોલીસે કડક પૂછપરછ માટે રિમાન્ડ માંગ્યા। કોર્ટે રાહુલ મંડળના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। હત્યાકાંડની તપાસમાં પોલીસને મહત્વની કડી મળશે। રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચાલુ સિઝનમાં ખેડૂતોએ મોટા પાયે કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું છે। જોકે અનિયમિત વરસાદને કારણે પાક ખેતરોમાં જ મુરઝાઈ રહ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવાની ખાસ અપીલ કરી। અત્યારે જે આ વરસાદ ખેંચાતા ખેડૂતની પરિસ્થિતિ એવી છે કે બધાય પાણી પાઈ શકે એવી પરિસ્થિતિ નથી, અને પાણી જો નહીં પાય ખેડૂત તો મોલ પટી જાય। અત્યારે જે હું આ ખેતરમાં ઉભો છું એની પરિસ્થિતિ તમે જુઓ, અત્યંત નબળી છે, જેથી કરીને ખેડૂતને પાકમાં ઉત્પાદનમાં અતિ નુકસાન। અત્યારે હાવ બેકાર, હાવ ભયંકર, કોઈ વસ્તુ કઈ થાય એવું જ નથી। ક્યાં ક્યાં પાકોમાં નુકસાની છે? કપાસ, માંડવી, સોયાબીન બધાયમાં, એરડા। કેના કારણે? વરસાદના હિસાબે। કેવા ખર્ચા કર્યા છે? ખર્ચામાં તો આમાં ખેતીમાં તો ખર્ચા થાય જ ને સાહેબ, 15-20 હજારનો ખર્ચો હે વીઘે। મગફળીની શું સ્થિતિ છે? કપાસનો પાક કેવો થવા લઈ ગયો? અરે એ તો હાવ બગડી જ ગયો એમાં, સમજો ને। કપાસનો, માંડવીનો, સોયાબીનનો, આ જોવો અમારા સોયાબીન। મગફળી પીળી પણ પડવા લાગી છે, શું કહેશો? આ પાણીના હિસાબે સાહેબ, દુષ્કાળ હોય તો શું થાય? જ્યારે કપાસના પાન લાલ થવાનો થોડો પ્રશ્ન અને જે કંઈ અત્યારે મારી પાસે જે પ્રશ્નો આવ્યા છે એમની વાત કરવામાં આવે તો એમના નિરાકરણ માટે ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ 19-19-19 ખાતર જે છે તે પંપમાં 100 ગ્રામ અને 25 ગ્રામ ગ્રાયક્રોમિક્સ ગ્રેડ 4 ઉમેરી જો 2 થી 3 છંટકાવ કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન લઈ શકાય છે। આ પરિસ્થિતિને ભાવનગરના ધોડા ગામે 68 વર્ષીય ખેડૂત બાબુભાઈ નાવડિયાના ખેતરમાં અસામાજિક તત્વોએ ઢોર ઘુસાડતા 10 વીઘાના પાકને નુકસાન થયું હોવાનો આક્ષેપ છે। ખેડૂતને આશરે ₹3.5 લાખની નુકસાની થઈ છે। ઘટનાને લઈને પાટીદાર આગેવાન વિજય માંગુકિયા ધોડા પહોંચ્યા હતા। તેમણે કડક કાર્યવાહી કરવાની માંગ કરી અને ખેડૂતોને અસામાજિક તત્વો સામે પોલીસમાં ફરિયાદ કરવા અપીલ કરી શપથ લેવડાવ્યા। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામની અંદર બાબુભાઈ નામના ખેડૂતને 10 વીઘાનો કપા ખેતરની અંદર ગેરરીતિ કરી તાર ફેન્સિંગ તોડીને ઢોર નાખીને 10 વીઘાનો કપા નષ્ટ કરી નાખ્યો। આ 10 વીઘાનો કપા જ્યારે ચારતો હતો ત્યારે એ ચારનારને બાબુભાઈ ફોન કરીને જણાવે છે કે ભાઈ તું મારો ખેતરમાં કપાસ શું કામ છારે છો? તો કે મારે છારવા માટે અત્યારે વ્યવસ્થા નથી ને, તારો કપાસ શું થવા નથી દેવાનો। આગલા વર્ષે બાબુભાઈએ ગૌશાળાની અંદર, બોચડવા ગૌશાળાની અંદર એના ખેતરની અંદર જાર કરીને આપી હતી, એટલા માટે આ કપાસ ચારી દેવામાં આવ્યો છે। રાગ દ્વેષ રાખીને ખેડૂતોને હેરાન કરવા, ખેતર પચાવી પાડવા માટે ખેડૂતોને હેરાન કરવા, ખેડૂતોને ભય ઉભો કરીને ગામની અંદર હેરાન કરવા, જેથી કરીને ખેડૂતો ગામ છોડીને ભાગી જાય, આવું વાતાવરણ ઊભું કરીને ખેડૂતોને હેરાન કરવામાં આવશે। બોટાદ નગરપાલિકામાં મહિલા સભ્યોના પતિઓની કથિત દખલગીરી અંગેની નોટિસથી રાજકીય ગરમાવો સર્જાયો છે। નોટિસમાં કર્મચારીઓની ખુરશી પર બેસી રહેવા અને વહીવટી કામગીરીમાં દખલ ન કરવા ચેતવણી આપવામાં આવી। વિપક્ષ અને સ્થાનિકોએ નિર્ણયને આવકાર્યો છે, જ્યારે મહિલા ચેરમેનોએ આક્ષેપો નકારી કાઢ્યા છે। હવે સવાલ એ છે કે દખલગીરીનો મુદ્દો ખરેખર કેટલો ગંભીર હતો? જે નોટિસ મેળવવામાં આવી છે એ વાસ્તવિક છે। આયા નગરપાલિકામાં માનનીય વડાપ્રધાન શ્રી 50% મહિલાઓને અનામત આપતા હોય અને બેનું દીકરીઓ સક્ષમ હોય રાજકારણમાં, તો તેમના પતિદેવો અથવા તો પ્રતિનિધિઓ તેમને ખુરશીનો મોહ છે, જે ચૂંટાયા નથી, જે લોકોના મત લીધા નથી, એમના પ્રતિનિધિ તરીકે પોતાને ખુરશીનો મોહ છે એટલે એ પોતે આવી અને આ વહીવટ કરવા માટે આવે છે। એટલે હું તો
ચીફ ઓફિસર સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એમને આવું સરસ કામ કર્યું. અમલવારી શરૂ થઈ કે નહીં? 100% આની અમલવારી શરૂ થઈ છે. હવે પતિદેવ અથવા વહીવટ કરવા આવતા જે લોકો છે એના પગમાં પાણીનો રેલો આવ્યો છે. લોકોએ મત આપી અને મહિલા સદસ્યને પોતાના પ્રતિનિધિ તરીકે નગરપાલિકામાં ચૂંટીને મોકલ્યા હોય છે, પણ તેના પતિ કે તેના કોઈ સગા સંબંધીઓ આનો વહીવટ કરી શકે નહીં, કે કોઈ અધિકારીઓને પણ હેરાન પરેશાન કરી શકે નહીં, અને તેની ખુરશીઓ પર બેસી, અને મેં સાંભળ્યું છે કે તેની ખુરશીઓ પર બેસીને વહીવટ ચલાવતા હોય છે અને તેના ચોપડા પણ તપાસ કરતા હોય છે. તો આ બિલકુલ યોગ્ય નથી. અને જે અત્યારે મને જાણવા મળ્યું છે તે પ્રમાણે જે નોટિસ લગાવવામાં આવી છે નગરપાલિકા દ્વારા, તે કામગીરી ને હું બિરદાવું છું, અને આનો અમલ સખતમાં સખત થવો જોઈએ, અને કાયદાની કલમ 243T મુજબ તેમાં કાનૂની કાર્યવાહીની પણ જોગવાઈ છે. નગરપાલિકાની અંદર જે નોટિસ જે લગાડવામાં આવી છે કે નગરપાલિકાના જે મહિલા સભ્યો હોય તેમના પતિ અહીં આવે અને જે વહીવટ કરતા હોય તે ન કરવો, તે માટે આ નોટિસ લગાડી છે. તે બદલ હું નગરપાલિકાના પ્રમુખ તેમજ જે અહીંના અધિકારીઓ હોય તેમને હું બિરદાવું છું કે આવી નોટિસ રાખવી પડે. આમાં મહિલાઓને સરકાર એમ કહે છે કે મહિલાઓને આગળ લાવી, તો આમાં મહિલાઓ કઈ રીતે આગળ આવશે? મહિલાઓ જો નગરપાલિકાના સભ્ય હોય તો મહિલાઓ પોતે અહીં આવશે તો કઈ જાણવા મળશે, કઈ શીખવા મળશે. એમના પતિ જ વહીવટ કરશે તો એ શું જાણશે અને શું શીખશે? જે નોટિસ મારવામાં આવી છે એવો થાય કે મહિલાઓના પતિ પણ વહીવટ કરતા હશે. એવું થાય તો જ નોટિસ મારી હોય. નકર નોટિસ લગાવવાનું કારણ શું છે કે મહિલાઓના પતિ અહીં વહીવટ કરતા હોય અને કઈ કામ ન હોય છતાં અહીં બેસી રહેતા હોય, તો આમાં નગરપાલિકાને કઈ રીતે કામ કરવું? જે કામ કોઈ પણ વ્યક્તિને સોંપ્યું છે એ જ કરે છે, બરોબર. કોઈ પ્રતિનિધિ કે તેમના પતિઓ કરતા નથી. તમે ચેરમેન જો તમારો જે વિભાગ આવે છે વીજળીનો, એમાં વહીવટ તમે જ કરો? હા, હું મારી શાખામાં જઈને બધી અપડેટ ને બધું લઉં છું. જે વિપક્ષ છે એમાં પણ આક્ષેપ છે કે એવો પણ રજૂઆતો કરી છે ખરેખર નગરપાલિકામાં મહિલાઓ વહીવટ નથી કરતા, એને લઈને શું કહેશો? આ એક જાતનું નગરપાલિકાને બદનામ કરવાની વસ્તુ છે, બરોબર. એવી કોઈ વસ્તુ છે નહીં. ખાસ કરીને નગરપાલિકામાં નોટિસ મૂકવામાં આવી છે જે તમે મહિલા સદસ્યો છો તેમના પતિ નગરપાલિકામાં વહીવટ કરે છે, બિનજરૂરી નગરપાલિકામાં ન આવવું, આવી બધી નોટિસ છે. આને કેવી રીતે જોવો છો? ના ના, એવું તો કઈ છે નહીં. અમારું લેડીઝ કામ અમે લેડીઝ જ સંભાળી છે, મહિલા જ આવે છે. પ્રતિનિધિ કોઈ આવતા નથી. મારા પ્રતિનિધિ પણ નથી આવતા અને અન્ય મહિલાઓના પણ કોઈ પ્રતિનિધિ આવતા નથી. જેટલે મીટિંગ એડ કરવાની હોય તો અમારી લેડીઝો જ હોય છે. એમાં કોઈ મહિલા એમના પ્રતિનિધિ નથી હોતા અંદર. નોટિસ મૂકવાનું શું કારણ હોય છે? આમાં કોઈ વિપક્ષ છે કે કોઈ રજૂઆત? બની શકે એવું કે વિપક્ષના કારણો હોય, અને જે સારું માર્ક અત્યારે બધું થઈ રહ્યું છે તો એના લીધે કઈ બનાવે એવું તો બની શકે ખરું. જામનગરમાં ડોર ટુ ડોર કચરા કોન્ટ્રાક્ટને લઈને ભાજપના જ કોર્પોરેટરોએ ગંભીર આક્ષેપો કર્યા છે. બંને એજન્સીઓની કામગીરી સામે વિજિલન્સ તપાસ અને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરાઈ છે. અનેક વિસ્તારોમાં ગાડીઓ નિયમિત ન આવતી હોવા તેમજ કચરાની જગ્યાએ ભંગાર ભરવાના આક્ષેપ થયા. ગુલાબનગરમાં કચરાના ઢગલાથી આરોગ્ય જોખમનો મુદ્દો પણ ઉઠ્યો છે. જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. મહાનગરપાલિકાએ ભંગારનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો હોય? એમાં ભંગાર જ ભરવાનો. ગાડી વાળાઓને કાંઠે જઈને બધાને પૂછ્યું, એના વિડીયો મારા પાસે છે કે ભાઈ તમે એક ખાનામાં ભંગાર જ શું કામ ભરો છો? કચરો બેમાં ભરો. અને કચરો પબ્લિક નાખે છે તો જે ગાડીમાં માણસો રાખ્યા છે એ ગાડીમાંથી નીચે ઉતરતા જ નથી. ખરેખર પબ્લિક આગળથી જે કચરાની ડોલ કે બાલટી છે એ લઈને એને નાખવી પડે. એની જગ્યાએ પબ્લિક અમુક બેનની હાઈટ ટૂંકી હોય છે તો ગાડીમાં કચરો નાખી નથી શકતા. એવી ઘણી મને ફરિયાદો છે. અને આ કોન્ટ્રાક્ટર ને એજન્સી છે એ પૂરતો કચરો ઉપાડતું નથી. એટલે મેં એના લેટર લખ્યું છે અને વિજિલન્સ ને મોકલ્યું છે કે આની તપાસ. મોરબી મચ્છુ જળ હોનારતને 47 વર્ષ પૂર્ણ થયા છે. મચ્છુ જળ હોનારત દિન નિમિત્તે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ મૌન રેલી મચ્છુ હોનારતના મૃતાત્માઓની સ્મૃતિમાં બનેલા સ્મૃતિ સ્તંભ મણિ મંદિર ખાતે પહોંચી હતી, જેમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા સહિતના લોકો જોડાયા હતા. તમામ લોકોએ 2 મિનિટનું મૌન પાડીને દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી.
1979 મોરબીવાસીઓ માટે અને આખા ગુજરાત માટે, ભારત માટે બહુ દુઃખદ દિવસ છે. તે દિવસે જ્યારે મોરબીમાં મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો, એના કારણે પાણી વિસ્તારોમાં ભરાઈ ગયું હતું અને એના કારણે ઘણું નુકસાન પણ થયું હતું, માનવ મૃત્યુ પણ થઈ હતી. એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એ ઘટના આપણી સ્મૃતિમાં હંમેશા રહે, કોઈના દ્વારા ભૂલાય નહીં. એ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે રેલીનું, મહાનગરપાલિકાથી માળી મંદિર સુધી. આજે પણ એ આયોજન હતું અને એમાં તમામ જે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો બધા જોડાયા હતા. સમગ્ર ભારતમાં એક શોકનો દિવસ છે. આજે 47 વર્ષ થયા જ્યારે મોરબી હોનારત આવ્યું, ત્યારે લગભગ આપણા મોરબીના ભાઈઓ અને બહેનો 4200 ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા હતા, એનું દર વરે આપણે મોરબી જિલ્લાના તમામ સમાજના આગેવાનો, અધિકારી દ્વારા એક મૌન રેલી નીકળતી હોય. એના ભાગરૂપે 3:15 વાગે કોર્પોરેશનથી નીકળી અને મણિ મંદિર પાસે એની શ્રદ્ધાંજલિ આપતા હોય. આ ઇતિહાસ કાયમ માટે દુઃખનો છે. જે પરિવાર આજે 4200 પરિવાર જે ગુમાવ્યા છે, એના કુટુંબને તો દુઃખ છે, પણ સમગ્ર મોરબીને અને સમગ્ર ગુજરાતને દુઃખ છે. સાયણ સુગર કેમ્પસના મીટિંગ હોલમાં આજે 15 બેઠકો માટે મતગણતરી યોજાઈ હતી. અગાઉ પીપોદરા, રાંદ્ર અને નાના સીમાંત ઝોનની 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. અવ્યવસ્થા ટાળવા મતગણતરી 2 તબક્કામાં કરવામાં આવી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જાહેર પરિણામોમાં સાયણના રાકેશ પટેલ, કુરસદના કેતન પટેલ સહિત ઉમેદવારો વિજેતા બન્યા છે. અન્ય ઝોનની મતગણતરી હજુ પણ ચાલુ છે. આજે સાયણ સુગર ફેક્ટરીની 2026ની વ્યવસ્થાપક સમિતિની બોર્ડની ચૂંટણીના સંદર્ભે આજે રિઝલ્ટ છે આવેલું છે. એમાં સાયણ ઝોન 3માંથી મેં ઉમેદવારી કરેલી હતી. મારા સાથી મિત્રો, સાથી કાર્યકર મિત્રો અને ખાસ કરીને મારા આભાર એનો માનવો પડે કે મારા સભાસદ મિત્રો કે જેણે મારી વિકાસને આગળ ધપાવવા માટે અમને ફરી એકવાર 124 માટે જીત આપી છે. તે બદલ એ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. અને આવનારા દિવસોમાં હું સાયણ સુગર ફેક્ટરીને જે રીતના 11 વર્ષમાં વિકાસ કર્યો છે, એ જ રીતના ફરી એકવાર વિકાસ કરવાની કોશિશ કરીશ. અને આપ સૌનો ફરી એકવાર મારા સભાસદ મિત્રો અને ખાસ કરીને મારા કાર્યકર મિત્રોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેતનભાઈ પટેલ, કુરસદનો ઉમેદવાર. મારા જોને ડોલરની સામે ટક્કર લીધી અને મને 85 માટે વિજય બનાવ્યો. એ બદલ જોનના તમામ સભાસદોનો હાર્દિક આભાર માનું છું. સંસ્થા મારી હતી, મારી છે અને મારી રહેશે. એના વિકાસમાં હું પાછી પાડી નહીં કરું. જે પણ જરૂરિયાત હશે, જે યોગદાન મારે આપવું પડશે આ સંસ્થા માટે હું આપીશ. મારા વડીલ ગુરુ મગન કાકા સ્વર્ગસ્થ, એમના આશીર્વાદ હંમેશ મારી સાથે રહ્યા છે અને આજે જે કામ થયું છે એમના આશીર્વાદથી થયું છે. સૌનો ખૂબ ખૂબ આભાર. બોટાદના રાણપુર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત વિભાગની કુલ 10 બેઠકો માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 6 બેઠકો પર વિજય મેળવ્યો, જ્યારે કોંગ્રેસે 3 બેઠકો અને અપક્ષ ઉમેદવાર 1 બેઠક પર જીત હાંસલ કરી. ચૂંટણી પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. છતાં પણ ખેડૂતોની કોઈ પણ હિસાબે ગમે એ રીતે કંઈક ભૂલચૂક થઈ હોય, 7માંથી 1 ઉમેદવાર જે હાર્યા છે એનું અમને વારંવાર દુઃખ. 5 વર્ષ અમે ખેડૂતોના હિત માટે અમે કામ કરશું અને જે પેનલ તૂટી છે એ ન તૂટે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરશું. આ મારી બીજી ટર્મ છે. આ વિજય ખરેખર ખેડૂતોનો વિજય છે. ખેડૂતોએ જે આશીર્વાદ આપ્યા છે મતના રૂપે અને અમારી ઉપર જે ભરોસો મૂક્યો, છેલ્લા 5 વર્ષ અમે રહ્યા અને અમને બધાને રિપીટ કર્યા ખેડૂતે, તો આ ખેડૂતોનો વિજય છે. સુરત સાયબર ક્રાઇમ સેલે 2456 કિલોમીટર દૂર પટનાની એક હોટલમાંથી એપીકે ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ બોગસ બેંક, આરટીઓ ચલણ અને સરકારી યોજનાઓના નામે એપીકે ફાઇલો મોકલી લોકોના મોબાઈલનો એક્સેસ મેળવતા હતા અને ત્યારબાદ બેંક ખાતા ખાલી કરી દેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે દેશભરમાં 336 બોગસ એપીકે ફાઇલો મારફતે 5613 લોકો સાથે છેતરપિંડી કરીને 125.39 કરોડથી વધુની રકમ હડપ કરી હતી. સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે. એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને, લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને
એટલે લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે. અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી. અમરેલી પોલીસની કામગીરી અંગે અરજદારોને રૂબરૂ સાંભળવા પ્રભારી ડીઆઈજી રાજન સુસરાએ ચલાલા અને ધારી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. દરમિયાન અંદાજે 40 જેટલા અરજદારોની અરજીઓની સમીક્ષા કરી પોલીસ દ્વારા કરાયેલી કામગીરી અંગે જાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ અરજદારોને સંતોષ મળે તે માટે ડીઆઈજી સુસરા અમરેલી જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈ રહ્યા છે. અમરેલીના લાઠી મેઇન બજારમાં શંકાસ્પદ એનાલોગ પનીરના વેચાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે 2 દુકાનો પર દરોડા પાડ્યા હતા. ચામુંડા ડેરીની દુકાનોમાંથી કુલ 19 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યા હતા. પનીરના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 2 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જન આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતના વરાછામાં સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપીને ₹1.9 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. પોલીસે અંબિકા જ્વેલર્સના માલિક સાથે છેતરપિંડી કરનાર આરોપી પરેશ ડોબરિયાની ધરપકડ કરી છે. આરોપીના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ₹64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે વધુ તપાસ શરૂ કરી. एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुम्बानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसको इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है ऐसी इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा. शुरू में इसने 15 लाख रुपए ट्रांसफर किए और उसके बाद 94 लाख रुपीस कैश लेके अहमदाबाद जाता है. वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है. वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है. તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રામ્ય માર્ગોના મુદ્દે ભાજપના પૂર્વ પ્રમુખ મેદાને ઉતર્યા. નાગદાન ચાવડાએ માર્ગ વિભાગને પત્ર લખ્યો. પરાપી પડ્યાથી એમ્સ જતો રસ્તો બિસ્માર છે. રસ્તો તાત્કાલિક બનાવવાની માંગ ઉઠી. 13 તારીખ સુધીમાં રસ્તો નહીં બને તો આંદોલન કરવામાં આવશે. ખંડેરી પરાપી પડ્યા ગ્રામજનો રસ્તો રોકશે. ભાજપના પૂર્વ પ્રમુખની ચીમકીથી રાજકારણ ગરમાયું. ગવર્મેન્ટ સરકાર કેન્દ્ર લેવલની અમને એમ્સ હોસ્પિટલ અહીંયા આપી છે, પણ આ રસ્તાની તમે હાલત જો. કેન્દ્રની હોસ્પિટલ જે એમ્સ જેવી હોસ્પિટલ દીધી છે, પણ રસ્તામાં એક પણ દર્દી હોસ્પિટલ પહોંચે એવી પરિસ્થિતિ નથી. તમે જોઈ શકો છો આ 5-5 ફૂટના ખાડા છે અને આ લગભગ છેલ્લા 5 વર્ષની પોઝિશન આ છે. હવે અહીંયા અમારે એક બ્રિજ પાસ કર્યો છે, એ બ્રિજનો પણ કઈ નેઠો નથી. હવે એમ કહે કે બ્રિજની ડિઝાઇન ફરી છે. હવે 2-3 વર્ષ તો બ્રિજની ડિઝાઇન ફરવામાં વહી જાય. નથી બ્રિજનો નેઠો, નથી આ રસ્તો એટલો કાચો. તમે જો આ ગાડા માર્ગ એ કઈ ખારો હોય એવી રસ્તાની પરિસ્થિતિ છે અને કેન્દ્ર લેવલની હોસ્પિટલ આપી દીધી. એનો મતલબ શું સાહેબ? હવે આ રસ્તાનું કઈક થોડુંક કરાવો. આમ ન હોય, આના કરતા ગામડાની ડામર પટ્ટીઓ કઈ ખારી છે. અને આ કેન્દ્ર લેવલની હોસ્પિટલનો રસ્તો તમે જોઈ શકો છો. આમાં દર્દી આવે કેમ? આની પરિસ્થિતિ તમે જોવો. આ છેલ્લા 2 વર્ષથી તો અમે એવા હેરાન થાય છે કે એની કોઈ સીમા જ નથી. એમ રોડમાં તો સાહેબ વધારે નુકસાન, ખાડા ખબડા જે ચોમાસાની પરિસ્થિતિ છે એમાં કઈ હજી કઈ થયું નથી. અહીંયા રોડ નવો બનવા જોઈએ શું માંગમાં તો એવું છે, રોડ રસ્તા જો નવા બની જાય તો સારું બધા માટે. અને માણસોને એમ્સ અહીંયા બન્યા પછી વધારે રસ્તો ખરાબ થઈ ગયો છે. અને બીજું કે આ ચોમાસાના કારણે વધારે નુકસાન માણસ. ખરેખર સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે અને રાત્રે દિવસે એમ્સના હિસાબે ટ્રાફિક વધારી રહી છે. તો ખરેખર આવડું મોટું આપણે જો રાજકોટમાં એમ્સ હોય તો એક 800 થી 900 મીટર રોડ ખરાબ છે. તો ખરેખર આ સરકારની એક તંત્રને ખરેખર આ ધ્યાનમાં લેવું જોઈએ. તંત્ર અહીંથી કલેક્ટર સાહેબ છે અથવા મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ વારંવાર બધા લોકો એમ્સના મોટા હોસ્પિટલ હિસાબે આવતા હોય ને બધું થતું જ હોય. તો ખરેખર આ તાત્કાલિક ધ્યાનમાં લઈ
અને તાત્કાલિક આ રોડ રિપેરિંગ થવો જોઈએ એવું અમારું ગામજનો આખોનું કહેવાનું છે. આંદોલન કરવાના ગામના લોકો. હા, જો કદાચ સરકાર આ ધ્યાનમાં નહીં લે તો 15 ઓગસ્ટ આવે છે તો એ તહેવાર ઉજવી અને કદાચ અમારે આંદોલન ન કરવું પડે એવું અમારે સરકાર આગળ અમને એવી આશા છે કે ખરેખર અમારે આંદોલન નહીં કરવું પડે એ પહેલા અમારો પ્રશ્ન તો સોલ્વ થઈ ગઈ છે એવું અમને ગવર્મેન્ટ માટે એવો સરકાર માટે એવો અમને વિશ્વાસ છે. તો સુરત ખાતેથી સમાચાર. લાજપોર જેલની મોટી બેદરકારી સામે આવી. પ્રતિબંધિત વિસ્તારમાંથી રેલનો વિડીયો વાયરલ થયો છે. જેલ પરિસરમાંથી વિડીયો બહાર આવતા સવાલો થઈ રહ્યા છે. હાઈટેક સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા. જેલ પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં. જેલ પરિસરમાં વિડીયો બનાવાયો હોવાનો ખુલાસો. તો ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ચૂંટણીના પરિણામ જાહેર થયા. ભારે રસાકસી બાદ આશ્ચર્યજનક પરિણામ આવ્યું. વેપારી પેનલમાં ભાજપના 3 ઉમેદવાર જીત્યા. વેપારી પેનલમાં કોંગ્રેસનો 1 ઉમેદવાર જીત્યો. ખેડૂત પેનલમાં ભાજપના 9 ઉમેદવાર વિજયી. કોંગ્રેસના દિનેશ પટેલની પણ જીત થઈ. ભાજપને બંને પેનલમાં 1-1 બેઠકનો ઝટકો લાગ્યો. 2 કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોની જીત થઈ. માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સત્તા જાળવવામાં સફળ રહ્યું. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ભેસ્તાન હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવ્યા. ભેસ્તાન હત્યા કેસમાં મોટો વળાંક સામે આવ્યો. મુખ્ય આરોપી રાહુલ મંડળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. લાજપોર જેલમાંથી આરોપી કોર્ટમાં લાવવામાં આવ્યો. 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે વધુ પૂછપરછ માટે રિમાન્ડ માંગ્યા. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. પીજીવીસીએલના મેગા ચેકિંગમાં 120 વીજ ચોરી ઝડપાઈ. કુલ 749 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. 100 વીજ ચોરી ઝડપાઈ છે. તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. જર્જરિત મકાનની દિવાલોમાંથી પથ્થરો પડ્યા છે. સમાચાર જામનગરથી સામે આવ્યા. જર્જરિત મકાનની દિવાલોમાંથી પથ્થરો પડી ગયા છે. તો આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે. જામનગર ખાતેથી જર્જરિત મકાનની દિવાલમાંથી પથ્થરો પડ્યા છે. પથ્થરો પડતા આસપાસમાં દોડધામ મચી ગઈ હતી. લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો. મોટા મોટા પથ્થર પડેલા તમે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તો સુરત ખાતેથી સમાચાર આવ્યા. હત્યા કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સતીશ મરાઠી હત્યા કેસમાં મોટો વળાંક સામે આવ્યો. મુખ્ય આરોપી રાહુલ મંડળ સુરત લાવવામાં આવ્યો. રાજકોટથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી લેવામાં આવી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.